બા દેવભૂમિ ધરતીની અંદર જેમાં ભગવતી આજે આપણો ગણવટ કરી અને કૈલાસથી મિત્રો ખાવા ઉતરી બા મારી માં કેટલી મારી માં બેસરી વાલા બુડા મારા બાપ હુડકાની દેવી મારા બાપ હુડકાની દેવી બુડા મારા બાપ મારી માં આ હુડકીના ભોકાની દેવી મિત્રો ગોપી પટલા યમાની દેવી હે મારી માં કતડી મારી કુડાની ભાગનારી કારણ કે બા આજે વર્ષોના વાણા વીતી ગયા બા માયા ખુદની ઘોડે વળાપો કર્યો કે વાલા મારા બાપ મોહનજીની વસ્તી કે હે માં તારી ગતિની જગતની માલિકા કાંઈ ખબર નથી પણ બા જાને માને અસલનો વ્યવહાર માને અસલની બોલી સાંભળી કે લાવો લાવો કોઈ વસ્તી લાવો એક દી આ બનાવીની જગ્યામાં નદીના કાંઠે મિત્રો મારા બાપ લોકો સાંભળ્યા છે ભાઈ પણ બા બહુ કસોટી પડી બહુ વેળા પડી બહુ દુઃખ પડ્યા મિત્રો કારણ કે મિત્રો દુઃખનો કોઈ માથે માપ નહીં દુઃખના વાદળા વળી ગયા કે હે માં હે મારી માં કતડી હે મારી માં કતડી તારી સિવાય જગતમાં કોણ તાણી બને અને મરાય કઈ લઈ જે પણ કેવા દીધી નહીં હો બાપ ઈ માને આજે દિયા આવી કારણ કે ભાઈ જરા અસલી બોલી માને જરા ગતિ ન મળી મારી વસ્તી કે જેની અથડિયું બાળી મારી હાથ થઈ જેને ભગતિઓ કરી એવા મારા કડિયાની અંદર મારા બાપ હુડકાનું પાતર નમળે વાલા અધૂરી બોલી મને હુડકાની દેવી મને પૂરી કરી દો આજ મારા બાપ હુડકો મને સાંભળ્યો છે આ જગ્યામાં અધૂરી બોલી હતી ને ભાઈ દેવીને ભલે ભલે સાંભળે કોને કે પણ એક દિને સમયે કે મને આ વસ્તુ માથે જ્યારે દુઃખ પડ્યું સાહેબ જ્યારે વેળા પડી મળે હવે તો માથે દુઃખનો કોઈ માપ નથી બતારી બોલી તો બતાય પણ તેથી આપ કૈલાસથી મારા બાપ મોહનજીની વસ્તીનો ધણી બની બાપ સજ્જન ડોક્ટર બની ગઈ વગર પૈસાનો વકીલ બની અને મિત્રો મારા બાપ હુડકાની બોલી આજે મારા બાપ હુડકાને ખોળે લઈ અને સિકાની માલિકા ખાવા ઉતરી કુંડાની મહેમાન ગતિ માણવા ઉતરી હેમાં
સાહેબ આ એમના કસોટી વગર ધર્મ નથી મળ્યું, કસોટી પડી અને આ સમયની કોઈ એવો હોસલો હતો ને, બહુ રાસ હતો ભાઈ. બા એમને બહુ ભાવ હતો. એક વાર મારી દીવીની જગ્યામાં પંખીડા ભેગા મળી મારા બાપ હોળકાની દેવીને પૂછો, એવા સાહેબ અત્યારે ભલે ભલે સાંભળે, ઘટો ઘટમાં સાંભળે એવા સ્વર્ગવાસ રાજુભાઈ સાહેબ, એમનો બહુ ભાવ એવો આત્માનો એમને વિશ્વાસ હતો. એક વાર મારી દેવીના દર્શન કરી બાપા જગ્યામાં ભાઈઓ પણ આજ મારા બાપ હોળકાની દેવીને ગતિ મળી. તો મિત્રો ભાવથી માના રગતિયા તાવા મુકાઈ ગયા છે, એટલે સર્વે મારી નાથ ગંગા પધારેલ મહેમાનો, એટલે મિત્રો ભાવથી બધા બે હાથ ઉષા કરી અને એવી માની છે બોલી. તો બધા મિત્રો એક સાથે મારા બાપ હોળકાની દેવીને યાદ કરી કે હે માં હે ભગવતી, આજે ગરીબની ઝૂંપડીએ બાપ ગરીબ મહેમાન ગતિ કરવા પધારો, એટલે ભાવથી બધા માની છે બોલજો. બાપ જગતની અંદર કોઈ કોઈની કરી કમાણી નથી જતી ભાઈ, આપણાથી ખાલી બે હાથ ઊંચા કરી જઈ નથી બોલાતી. અને કેટલા વર્ષોએ હજારો વર્ષોએ આજ મારા બાપ હોળકાનું પાત્ર સાંભળ્યું અને મારા બાપ હોળકો સાંભળ્યો, કઈ કમાઈ વગર તેવી કમાઈ હોય છે. હથેળીની માલમાં હોમ દેતા આપણેથી એક જઈ બોલાતી નથી બાપ. એટલે ખરેખર મિત્રો ભાવથી એકવાર એના નામને જઈ તો બોલી મિત્રો, પણ બધાએ ભાવથી બે હાથ ઊંચા કરી અને એકવાર એવું માનો છે જે કાર કરી કે હે માં આજ અધૂરી બોલી કદાચ માં પૂરી કરી હોય આ વસ્તી, એટલે બોલો સગત માં, બોલો સગત માં, બોલો સગત માં, બેસલી માં, બેસલી માં, બેસલી માં, મોંઘી માં, મોંઘી માં, રૂપણ માં, રૂપણ માં, મેલડી માં, મેલડી માં, આ ભોમિના રખા બાપા, શ્યાર મયુમાં, શ્યાર મયુમાં, શ્યાર મયુમાં, બોલ મરી નાચની દે, બોલ મરી નાચની દે.